હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી કૂકીઝ. ફરાળી કૂકીઝ બનાવવા માટે 70 ગ્રામ ફ્રાય લોટ લીધો છે, 50 ગ્રામ સુગર પાવડર લીધો છે, 10 ગ્રામ ડ્રાય કોકોનટ પાવડર લીધો છે, 30 ગ્રામ ઘી લીધું છે. તમે ડાલડા ઘી પણ લઈ શકો છો. 3 નંગ ઇલાયચી અને 1/4 ટીસ્પૂન નટમેગનો પાવડર લીધો છે. તો આપણે હવે ફરાળી કૂકીઝ બનાવીશું. આજે આપણે ફરાળી કૂકીઝ કઢાઈમાં બનાવીશું. તો કઢાઈની અંદર સ્ટેન્ડ મૂકીશું અને તેને કવર કરી દઈશું. મીડિયમ ફ્લેમ પર કઢાઈને 10 મિનિટ માટે પ્રીહીટ કરીશું. કૂકીઝ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું. તેની અંદર 30 ગ્રામ ઘી ઉમેરીશું. 50 ગ્રામ પાવડર સુગર ઉમેરીશું. 3 નંગ ઇલાયચી અને 1/4 ટીસ્પૂન જાયફળ પાવડર ઉમેરીશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું. આ રીતે ચમચીની મદદથી તેને મિક્સ કરી દઈશું અને તેને 2 થી 3 મિનિટ માટે ફીણીશું. આ રીતે કૂકીઝના બેટરને ફીણવાથી આપણા બિસ્કિટ એકદમ સોફ્ટ બનશે. તમે જોઈ શકો છો, ધીમે ધીમે તેનો કલર બદલાતો જાય છે. હજુ આપણે તેને મિક્સ કરીશું. 10 ગ્રામ ડ્રાય કોકોનટ પાવડર ઉમેરીશું. મિક્સ કરીશું. તે સેકન્ડ માટે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો, એકદમ તેનો કલર સફેદ થઈ ગયો છે. તેની અંદર આપણે ફરાળી લોટ 70 ગ્રામ ઉમેરીશું અને તેને મિક્સ કરીશું. પહેલાં ચમચીની મદદથી મિક્સ કરવાનું. આ રીતે તેને હાથથી મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી લઈશું. તેની અંદર 1 ટીસ્પૂન મિલ્ક ઉમેરીશું અને મિક્સ કરીશું. કૂકીઝનો ડો બનાવવા માટે મેં 3 ટીસ્પૂન મિલ્ક ઉમેર્યું. તમે જોઈ શકો છો. હવે તેમાંથી આપણે કૂકીઝ બનાવી લઈશું. આ રીતે તેને મિક્સ કરીશું. ટ્રેની અંદર આપણે બટર પેપર મૂકી દઈશું. 1 ટેબલસ્પૂનનો ઉપયોગ કરીને આપણે કૂકીઝ બનાવીશું. આ રીતે ડોને ભરીશું. આ રીતે નાના નાના બોલ્સ બનાવીશું. આ રીતે તેને રવા હાથે રાઉન્ડ કરી લઈશું અને ટ્રેમાં મૂકતા જઈશું. આ રીતે આપણે બધા કૂકીઝ બનાવી લઈશું. કૂકીઝ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. એને ચપ્પાની મદદથી રીતે ડિઝાઇન આપીશું. કૂકીઝને આપણે બેક કરવા મૂકીશું. કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે. તેની અંદર પ્લેટને આપણે મૂકી દઈશું અને કવર કરી દઈશું. લો ફ્લેમ પર તેને 20 મિનિટ માટે બેક કરીશું. 20 મિનિટ થઈ ગઈ છે. કૂકીઝને આપણે ચેક કરી લઈએ. કૂકીઝ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તેને ગેસ બંધ કરીને 1 મિનિટ માટે ઢાંકી દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. આપણે કૂકીઝને કાઢી લઈશું. તો ફરાળી કૂકીઝ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો. કૂકીઝ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ફરાળી કૂકીઝને આપણે ઠંડા થવા દઈશું. કૂકીઝ આપણે ઠંડા થઈ ગયા છે અને એકદમ સોફ્ટ પણ બન્યા છે. તો આપણે બજારમાં મળે છે તેવા ફરાળી કૂકીઝ બનીને તૈયાર થઈ ગયા છે.